નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાયના શુદ્ધ ઘીને નામે કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હતી। ફૂડ વિભાગ અને એલસીબીએ દરોડો પાડી 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ગાયના શુદ્ધ ઘીના નામે ચાલતું હતું પાપ। કામરેજમાં નકલી ઘી ફેક્ટરી ઝડપાઈ। 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। આ નકલી ઘીને અલગ અલગ સાઈઝના ડબ્બાઓમાં પેક કરી તેના પર ગાયનું શુદ્ધ ઘી લખીને બજારમાં વેચી દેવામાં આવતું હતું। તહેવારો નજીક હોય કે સામાન્ય દિવસો, ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો બેફામ બન્યા છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે। પોલીસે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં પામ ઓઇલ અને વનસ્પતિ ઓઇલનો જથ્થો, તૈયાર કરાયેલું શંકાસ્પદ નકલી ઘી બનાવવા માટેની અન્ય સામગ્રી અને કેમિકલ્સ અને પેકિંગ કરવા માટેના ખાલી ડબ્બા અને સાધન સામગ્રી જપ્ત કરી છે। પોલીસે આ તમામ વસ્તુઓ મળીને કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે અને ફેક્ટરીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાતમી મળેલ કે કામરેજ તાલુકાના નવા ગામની સીમમાં આવેલ ઉદ્યોગનગર ખાતે આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ ખાતે શંકાસ્પદ ઘીની બનાવટ કરવામાં આવે છે। જે બાતમી આધારે સદર જગ્યા પર તપાસ કરતા મોટી માત્રામાં પામ ઓઇલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી અને શંકાસ્પદ ઘીનો જથ્થો બનાવવા મળી આવેલ। જગ્યા પર ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવી જરૂરી સેમ્પલ લઈ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને આ અંગે જાણો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। દર્શક મિત્રો, આજે તારીખ 28 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।